निर्मला सीतारमण द्वारा देशનું બજેટ રજૂ કરવામાં આવશે। કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સામાન્ય વ્યક્તિઓની અપેક્ષાઓ અને મંતવ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઇન્ડિયા ન્યૂઝે આ વિશે દરેક વર્ગના લોકો સાથે સીધી જ વાત કરી તેમની અપેક્ષાઓ અને મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો। મધ્યમ વર્ગને આ બજેટમાં પોતાના માટે રાહત પેકેજની અપેક્ષા છે, કારણ કે તેઓ સૌથી વધુ મોંઘવારીનો ભોગ બની રહ્યા છે। કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે બજેટમાં મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપવી જોઈએ, જ્યારે અન્ય લોકો કહે છે કે સરકારે રાજકોષીય શિસ્ત જાળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ। ખેડૂતો, વેપારીઓ, નોકરિયાત અને ઉદ્યોગ સાહસિકો પણ બજેટમાં પોતાના માટે કેટલીક રાહતોની અપેક્ષા રાખે છે, જેમ કે કૃષિ ઉત્પાદન માટે વધુ સમર્થન અને ઉત્પાદન ક્ષેત્ર માટે પ્રોત્સાહનો। દેશવાસીઓને અને ખાસ કરીને વડોદરાવાસીઓને બજેટમાં કયા ક્ષેત્રમાં સૌથી વધુ રાહતની અપેક્ષા છે તે માટે દરેક વર્ગના લોકો સાથે ઇન્ડિયા ન્યૂઝે મત જાણ્યું હતું। તો સાંભળીએ લોકો શું જણાવી રહ્યા છે। રવિવારના દિવસે માન્ય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। કેટ દ્વારા એક લાંબુ લિસ્ટ અમે લોકોએ માન્ય સીતારમણજીને અમે મોકલેલું છે। એમાં મુખ્યત્વે મુદ્દા કે સિંગલ વિન્ડો સિસ્ટમ વેપારીઓ માટે ખૂબ જરૂરી છે, જેથી નોટિસ અને હેરાનગતિ ઓછી થાય। વન નેશન વન ટેક્સ અને વન લાયસન્સ આ બહુ વખતથી અમારી ડિમાન્ડ છે। અમે આશા રાખીએ કે આ બજેટમાં આ અંગે પૂરું પ્રાવધાન કરવામાં આવે। નાના વેપારીઓ જે ઓર્થોડોક્સ રીતે વેપાર કરે છે એ લોકો ડિજિટલ રીતના વેપાર કરે એવું સરકાર દ્વારા પ્રાવધાન કરવામાં આવે, સરકાર દ્વારા મદદ કરવામાં આવે। સૌથી અગત્યની અને વેપારીઓને જે છેલ્લા વર્ષોથી તકલીફ પડી રહી છે ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ અંગેની પોલિસી। વેપારીઓનો લગભગ 50 થી 70% વેપાર ડાઉન થઈ ગયો છે। સરકારની ઈ કોમર્સની પોલિસી નવી લાગુ નથી પડી, એના માટે તો સરકારે આ અંગે ચોક્કસ ઈ કોમર્સ અને ક્વિક કોમર્સની એક પોલિસી આ બજેટમાં આવતીકાલે રજૂ કરવી પડે, ફ્રોડમાંથી બચી શકે। ખૂબ જીએસટીના સ્લેબ માટે પણ અમારી ડિમાન્ડ છે કે સરકારે 6 મહિના પહેલાં ખૂબ સરસ સ્લેબમાં ઘટાડો કરેલો છે, પણ હજુ પણ અમારી આશા છે ફક્ત 2 ટેક્સ હોવા જોઈએ જીએસટીના, 5% અને 12%। આશા રાખું આવતીકાલનું બજેટ ખૂબ સુંદર રીતે વેપારીઓ માટે અનુરૂપ રહે અને વેપારીઓ આનંદિત થાય એવી અપેક્ષાઓ સાથે ફરી એક વખત નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીને ખૂબ ખૂબ અભિનંદન। અને પીપલ બહુ હેલ્થ કોન્શિયસ છે, એટલે પીપલ હેલ્ધી ડાયટ પર વધારે ફોકસ કરે છે, જેમ કે પલ્સેસ હોય, મગની દાળ હોય અને પછી ફ્રૂટ્સ હોય। તો સ્પેશિયલી આ ફ્રૂટ્સ અને જે હેલ્ધી ફૂડ્સ હોય છે ને, જેમ કે નટ્સ હોય છે, કાજુ, કિસમિસ, દ્રાક્ષ, એ બધું બહુ મોંઘું હોય છે। આવતીકાલે બજેટ ડિક્લેર થવાનું છે, તેમાં ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં મોબાઈલ, વ્હીકલ, કારણ કે ઘરમાં જેટલા મેમ્બરો હોય છે એટલા મોબાઈલ હોય છે, વ્હીકલ પણ એટલા હોય છે, તો પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ તેમજ જરૂરિયાતી જે ચીજવસ્તુઓ છે એના ભાવમાં જો સુધારો અને ઓછા થાય તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ। એમાં એવું છે કે સાહેબ, જે બજેટ કાલે રજૂ થવાનું છે એમાં કઈ જીએસટી જે છે એમાં ઘટાડો થાય। જેમ કે આપણે ઘરે વપરાશની દૂધની થેલીઓ છે, સૌથી પહેલાં તો સવારે દૂધની થેલી જ આવે, એ પહેલાં 28 રૂપિયાની અત્યારે 34 રૂપિયાની છે, એમાં ઘટાડો થવો જોઈએ। પછી ગેસના બોટલ છે એ પહેલાં 500-600 રૂપિયામાં આવતા હતા, અત્યારે 1000 રૂપિયાની બહાર જતા રહ્યા છે, એમાં પણ ઘટાડો થવો જોઈએ। જેમ કે મોબાઈલ છે, રિચાર્જ કરીએ છીએ એના પર ટેરિફ વધી ગયું છે, રિચાર્જ વધી ગયું છે, એમાં ઘટાડો થવો જોઈએ। પછી આપણે બેંકમાં જઈએ છીએ, સર્વિસ લઈએ છીએ, ડિપોઝિટ કરીએ છીએ વધારે, એમાં જીએસટી મારી દે છે। ટ્રાન્ઝેક્શન એટીએમથી આપણે કરીએ છીએ એમાં 16 રૂપિયા ટ્રાન્ઝેક્શન વધી ગયું લગાવી દઈએ છીએ પેલા લોકો। જેમ કે આપણા ગલ્લા છે, ગલ્લા પર જે સિગરેટો છે એમાં 40% જીએસટી વધારી દીધું છે, ઘટાડો થવો જોઈએ। આપણે વ્હીકલ છે, વ્હીકલમાં પેટ્રોલ નખાવા જઈએ છીએ, પહેલાં 63 રૂપિયાનો આવતો હતો, અત્યારે 92-93 રૂપિયાનો થઈ ગયો છે, એમાં ઘટાડો થવો જોઈએ। પછી આપણે શૈક્ષણિક છે, જેમ કે એજ્યુકેશન, એમાં છોકરા છોકરીઓને પુસ્તકો પર 18% જીએસટી લગાવી દીધું છે, એમાં ઘટાડો થવો જોઈએ। સ્કૂલોમાં ફી વધી રહી છે, દવાખાના જઈએ છીએ હોસ્પિટલમાં। ટ્રસ્ટી શ્રી વિદ્યાલય આવતીકાલે જે આપણું કેન્દ્રનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે એ માટે આપણે બધા ખૂબ આતુર છીએ કે બજેટમાં નવું શું હશે, પરંતુ હું ખાસ તો એ અપેક્ષા રાખું કે આવતીકાલે બજેટમાં શિક્ષણ પરના જે સરકારના જીએસટીના અલગ અલગ પ્રકારના જે વેરા છે એને નાબૂદ કરવામાં આવે, કારણ કે 28% સુધીના એજ્યુકેશનલ મટીરિયલ્સ પરના જે વેરા છે, ડિસ્ટન્સ એજ્યુકેશન પર, ઓનલાઈન એજ્યુકેશન પર, એજ્યુકેશન મટીરિયલ્સ પર, તો આ જીએસટી જો ઓછો થાય તો વિદ્યાર્થીઓને મટીરિયલ સસ્તા ભાવે મળે અને
એને કારણે બુક્સ હોય કે બીજા મટીરિયલ્સ હોય એના પરનો ભાર હળવો થાય તો વિદ્યાર્થીઓ એ ખરીદી અને સરસ રીતે ભણી શકે અને એમના પરનો બોજો ઓછો થાય, મા બાપ પરનો પણ બોજો ઓછો થાય.